વડોદરાના કરજણની ઢાઢર નદી બની તોફાની। ઢાઢર નદી તોફાની બનતા 9 ગામો પ્રભાવિત। કરજણ તાલુકાનું સંભોઈ ગામ બન્યું સંપર્ક વિહોણું। સંભોઈ ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા પાણી। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 180 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વડોદરાના કરજણની ઢાઢર નદી જે તોફાની બની 180 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકોનો પણ સમાવેશ થાય છે। નીચાણવાળા વિસ્તારમાં આ લોકો ફસાઈ ગયા હતા। ઢાઢર નદી તોફાની બનતા 9 ગામોમાં પાણી ફરી વળ્યા। કરજણ તાલુકાનું સંભોઈ ગામ જે સંપર્ક વિહોણું બન્યું। સંભોઈ ગામના મુખ્ય માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા। 180 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વડોદરાના કરજણની ઢાઢર નદી બની તોફાની। ઢાઢર નદી તોફાની બનતા 9 ગામો પ્રભાવિત। કરજણ તાલુકાનું સંભોઈ ગામ બન્યું સંપર્ક વિહોણું। સંભોઈ ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા પાણી। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 180 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વડોદરાના કરજણની ઢાઢર નદી જે તોફાની બની 180 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકોનો પણ સમાવેશ થાય છે। નીચાણવાળા વિસ્તારમાં આ લોકો ફસાઈ ગયા હતા। ઢાઢર નદી તોફાની બનતા 9 ગામોમાં પાણી ફરી વળ્યા। કરજણ તાલુકાનું સંભોઈ ગામ જે સંપર્ક વિહોણું બન્યું। સંભોઈ ગામના મુખ્ય માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા। 180 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે।